પહેલાંના જમાનામાં મા બાપ જ્યારે દીકરીનું સગપણ કરવા જતા ને એટલે સારો સંસ્કારી છોકરો ગોતતા, ભલે પછી એનું ખોડિયું ગરીબ ઘરનું હોય, આપી દેતા હતા. કરોડપતિ બાપ હોય ને તો એ પોતાની દીકરીને, એક સંસ્કારી છોકરો હોય ને તો ગરીબ ઘરમાંય આપી દેતા હતા. અને છોકરી આગળ જતાં એ સુખી સંપન્ન પણ થતી હતી. આ એક્ઝામ્પલ મેં તો જોયેલા છે, અમારા ઘરોમાં જ જોયેલા છે. અને અત્યારે જે મા બાપની એવી ઘેલછા, ગાંડી ઘેલછા છે ને કે જે ના પૂછો વાત. અત્યારે ગરીબ ઘરનો બાપ હોય કે કેપેબલ હોય, એની એક જ મનસા હોય છે કે પોતાની દીકરી કરોડપતિ ઘરમાં જાય. ઓફકોર્સ એ જે ચાહે છે થઈ જાય છે, કરોડપતિ ઘર મળી જતું હોય છે. પણ કરોડપતિ ઘરનો દીકરો ઘણી વખત સંસ્કારી હોતો પણ નથી, હોય છે ઓપ્શનમાં, પણ લગભગ એપથી ભરેલા હોય છે. 70-80% લોકો એપથી ભરેલા હોય છે. દારૂ પીતા હોય છે, જુગાર રમતા હોય છે, કેટલી એમની બહેનપણીઓ હોય છે. તમારી દીકરીને કોઈ ગણતરીમાં નથી લેતું. એક રમકડું બનાવીને મૂકી રાખે છે ખૂણામાં. પત્ની તો હોય છે કોઈ કામની નહીં, એને પોતાને કેટલું દુઃખ પડે છે એ જાણતી હોય છે. તો આપણી દીકરીને એક સંસ્કારી છોકરો આપીએ. ગરીબ હશે ને, મહેનત કરીને બંને જણા આગળ વધશે, અને વધેલા છે લોકો એવા, હજારો એક્ઝામ્પલ છે. આપણી દીકરીને સુખી જોવાનો ટ્રાય કરીએ, સુખી કરીએ.